નડિયાદ ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ઇનામ વિતરણ સમારોહ યોજાયો। ત્યારે જો વાત કરીએ તો નડિયાદમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 20,000 જેટલા ખેલાડીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો। ત્યારે 650 સ્પર્ધકોને ટ્રોફી અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। આપણે જાણીએ છીએ કે ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં પણ સ્પોર્ટ્સની ખૂબ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે અને તાજેતરમાં વિશ્વ ઓલિમ્પિક કક્ષાની આજે 2030નું યજમાન ગુજરાતને જાહેર કર્યું છે। ત્યારે આ બધી જ એક્ટિવિટી કુલ મળીને નવી પેઢીને શારીરિક રીતે માનસિક રીતે તંદુરસ્ત બનાવવાની આ રમતગમત ક્ષેત્રની સંસ્કૃતિને બળ આપવા માટે મોદી સાહેબના આગ્રહથી સૌ સાંસદોએ પોતાના મત વિસ્તારમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કર્યું છે।